વાગરા દહેજ ખાતે ટેન્કર મોટરસાયકલને અડફેટમાં લેતા 16 વર્ષીય કિશોરનું કરુણ મોત નીપજ્યું. ટેન્કર ચાલક ફરાર. ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વાગરા તાલુકાના દહેજ ખાતે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક ટેન્કરની અડફેટમાં આવતા મોટરસાયકલ સવાર 16 વર્ષીય કિશોરનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. મળતી માહિતી મુજબ દહેજના તાવર ફળિયામાં રહેતા સંજયભાઈ માધવભાઈ વાણંદ તેમના સાધુના દીકરા 16 વર્ષીય હિમાંશુ અને મોટરસાયકલ પર નાસ્તો લેવા ગયા હતા. નાસ્તો લઈને પરત ફરતી વખતે એક ટેન્કર તેમની મોટરસાયકલને અડફેટમાં લેતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ભયંકર ટેન્કરમાં માશા ભાણેજ બંને મોટરસાયકલ પરથી ફંગોળાઈ ગયા હતા. કમનસીબે હિમાંશુ ટક્કરમાં વ્હીલ નીચે આવી ગયો, જેના કારણે તેનું માથું છૂંડાઈ ગયું અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અકસ્માત બાદ ટેન્કર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ દહેજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો અને લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની ફરી એકવાર માર્ગ સલામતીના મુદ્દે ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. ભરૂચ જિલ્લામાં વધી રહેલા અકસ્માતને કારણે લોકોમાં ભયની લાગણી ફેલાઈ છે અને તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય તેવી માંગણી ઉઠી છે. આ અગાઉ ભરૂચ નજીક એક્સપ્રેસ હાઈવે પર અજાણ્યા વાહનને અડફેટમાં લેતા ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરનું પણ ઘટના સ્થળે જ મોત થયું હતું.